હેલો એવરીવન, વેલકમ ટુ હાઉ ટુ પ્લે સિરીઝ બાય મમામોલ. આજના વિડીયોમાં આપણે મોડર્ન 21મી સદીની મોડર્ન ચોકડી મીંડું એટલે કે ગ્લોબલ ગેમ વિશે વાત કરવાના છીએ. આનું અનબોક્સિંગ કરીને જોઈએ આપણે આને કેવી રીતે રમી શકીએ. તો આ ગેમમાં તમને મળી જવાના છે અલગ અલગ આ રીતના મોલ્ડ, આવી રીતના પાર્ટ્સ. એમાં અલગ અલગ સ્ટીકર આપેલા છે. આ જે પાર્ટ્સ છે એની ઉપર એની એપ્રોપ્રિએટ સાઇઝના સ્ટીકર આપણે સ્ટીક કરી અને આ ગેમને એક સજાવટ આખું આપી શકીએ છીએ. તો હવે આપણે બધી પ્રોડક્ટ્સ બહાર લઈએ. તો આ 4 સ્ટીક છે. આ 4 સ્ટીકને 2 સ્ટીક આવી રીતે રાખી અને 2 સ્ટીક ઉપરની બાજુ રાખી અને એક ચોકડી મીંડા માટે જે 2 લાઈન હોય હેઝ ટાઈપનો શેપ એ આપણે બનાવી શકીએ. તમે જોઈ શકો છો 3D માં એકદમ મસ્ત મજાનું સેટ થઈ ગયું છે. હવે આપણી પાસે 2 ટીમ આમાં રમી શકે, 2 લોકો રમી શકે. અને આ ગેમ ક્યાં ક્યાં રમી શકાય? તો કે આ ગેમ પાર્ટીઝમાં, બર્થડે પાર્ટીઝ, પછી કેફેમાં કે આઉટડોરમાં આપણે ફરવા ગયા હોય ત્યાં પણ આ ગેમ સાથે લઈ અને ફેમિલી સાથે રમી શકાય એવી આ મસ્ત મજાની ગેમ છે. આમાં ઓરેન્જ અને બ્લુ 2 આપેલા છે, તો 2 ટીમ આને રમી શકે અથવા તો 2 પર્સન આને રમી શકે. હવે આ મોડર્ન વર્ઝન છે, 3D વર્ઝન છે ચોકડી મીંડું ગેમની, એટલે કે ટિક ટેક ટોની ગેમની. તો કેવી રીતે રમવાનું એ આપણે સમજીએ. જે પર્સન અત્યારે ફર્સ્ટ વારો આવે છે એ કોઈ પણ એક જગ્યાએ માનો કે એની કુકરી મૂકે છે, પછી સામેવાળા પર્સનનો વારો આવે છે તો એ એની કોઈ પણ એક જગ્યાએ કુકરી મૂકે છે. હવે નેક્સ્ટ ટર્નમાં હું મારી નાની કુકરી મૂકતો હોય તો હું કોઈ પણ જગ્યાએ મૂકી શકું છું, અથવા હું મારું સેકન્ડ નંબર, થર્ડ નહીં પણ સેકન્ડ નંબર, આમાં 3 સાઇઝ આપેલી છે. તો ફર્સ્ટ 1 ને સેકન્ડ નંબર, જે વચ્ચેની સેકન્ડ નંબરની કુકરી છે હું અહીંયા ઉપર પણ મૂકી અને એની કુકરી બ્લોક પણ કરી શકું છું, અથવા હું બીજી કોઈ લોકેશને પણ મૂકી શકું છું. તો માનો કે મેં અત્યારે નાની કુકરીથી શરૂઆત કરી, સ્માર્ટ પ્લે કરવામાં બહુ જરૂરી છે. મેં એને અહીંયા મૂકેલી છે, તો હવે સેકન્ડ પર્સન કાં તો અહીંયા મૂકી મારી કુકરી બ્લોક કરી શકે છે, આ લાઈન મારી બ્લોક કરી અને મને જીતતા અટકાવી શકે છે, અથવા તો એ અહીંયા મૂકશે તો પણ એ ગેમમાં આગળ વધી શકે છે. હવે આ કમ્પ્લીટ થઈ શકે એવું છે એનું, તો હું અહીંયા આ વસ્તુ મૂકી શકું અથવા તો અહીંયા આ વસ્તુ પણ મૂકી શકું. હવે માનો કે એનો ટર્ન છે તો એ મારું પૂરું બ્લોક કરવા માટે આવી રીતે પણ મૂકી શકે છે. તો આવી અલગ અલગ રીતે આ ગેમ રમી શકાય છે. અને આમાં સેકન્ડ એક રૂલ પણ સેટ કરી શકાય છે. કોઈ પણ મોટી કુકરી ગેમમાંથી ઉપાડી તમારે મૂકવી હોય તો એ પણ કરી શકાય છે. માનો કે હવે મારો ટર્ન છે તો હું અહીંયા કુકરી મૂકું છું. હવે માનો કે સામેવાળાનો ટર્ન છે તો એ કુકરી એની ઉપાડીને અહીંયા મૂકે તો આવી રીતે પણ રમી શકાય છે. મતલબ 2 મોડ છે રમવાના. એક ફ્રેશ જે કુકરી છે એ જ મૂકવાની, અને બીજું ગેમમાંથી કુકરી પણ તમે મોટી કુકરી મૂવ કરાવીને ગેમ રમી શકો છો. જ્યારે ડાયાગોનલી, વર્ટિકલી અથવા હોરિઝોન્ટલી કોઈ લાઈન કમ્પ્લીટ થાય ત્યારે આ ગેમમાં વિજેતા જાહેર કરવામાં આવે છે. માનો કે આ વસ્તુ થઈ ગઈ તો આ બ્લુ ટીમ જે છે એ વિજેતા થઈ ગયા છે. તો આવી જ અવનવી ગેમ નિહાળવા માટે અને હાઉ ટુ પ્લે સિરીઝમાં જોડાયેલા રહેવા માટે વિઝિટ કરો મમામોલના પેજને અને કીપ શોપિંગ વિથ મમામોલ ગોંડલ. થેન્ક યુ.